સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામમાં છેલ્લા 56 વર્ષથી એક અનોખી પરંપરા જીવંત છે। નશાબંધી રામાપીર યુવક મંડળ દ્વારા રાત્રિના સમયે ભજવવામાં આવતા આખ્યાનોએ ગામના લોકોને દારૂના દૂષણથી દૂર રાખવામાં મોટી સફળતા મેળવી છે। આ આખ્યાનમાં 40થી વધુ કલાકારો જોડાયેલા છે, જેઓ 3 પેઢીથી આ સાંસ્કૃતિક વારસાને સાચવી રહ્યા છે। ખાસ કરીને અગરિયાઓ માટે આ આખ્યાન આસ્થા અને મનોરંજનનું પ્રતીક છે। આખ્યાનમાં રામાપીર અને ભેરવા રાક્ષસ જેવા મુખ્ય પાત્રો એક જ પરિવારની નવી પેઢી દ્વારા ભજવવામાં આવી રહ્યા છે। આજના મોબાઈલ અને ટેલિવિઝનના યુગમાં પણ ગ્રામીણ પ્રજાની આ પરંપરા પ્રત્યેની શ્રદ્ધા અકબંધ રહી છે। પરંપરાગત વેશભૂષા અને વૈદિક કથાઓ દ્વારા પ્રસ્તુત આ આખ્યાનો સામાજિક એકતા અને નશાબંધીનો સંદેશ ફેલાવીને સમાજમાં નવી ચેતના જગાવી રહ્યા છે। પહેલા મારા પપ્પા પાત્ર કરતા હતા, પણ પપ્પા એક્સપર્ટ થઈ ગયા પછી છેલ્લા 15 વર્ષથી હું આ રામદેવ પીર મહારાજનું પાત્ર ભજી બતાવું છું। મને ગામનો ખૂબ સાથ સહકાર છે અને જ્યારે ભાદરવા મહિનાના નોરતા આવે ત્યારે અમે અહીંયા રામદેવ પીર મહારાજના નોરતા બેસીએ છીએ અને દેગનો પ્રસાદ પણ કરીએ છીએ અને અમારા ગામને અમે જમાડીએ છીએ અને અમને આ રામદેવ પીર પ્રત્યે એટલો બધો પ્રેમ છે, પ્રેમ ભાવ અમારા મંડળ તે વાત જ ના પૂછો। અને અમે ભક્તિ પણ એટલી કરીએ છીએ, કારણ કે 56 વર્ષથી આ મંડળમાં અમે ભોગ દઈએ છીએ અને મુખ્ય પાત્ર અજમલનો પહેરું છું। રામાપીરની કૃપાએ 75 વર્ષ થયા તો અત્યારે હાલ તો એવો પહેલા આખ્યાનમાં રમતા હતા। એ લોકો નાના હતા ત્યારે ગામો ગામ રમવા જતા, માથે ત્યારે તો સાધન કઈ હતા નહીં, ત્યારે માથે બધો સામાન લઈને ઉપાડીને ગામો ગામ રમતા અને એ રમીને આ એમને મંડળ ઊભું કર્યું છે। એમાં મારા કાકા, મારા ભાઈજી બધાએ સાથ સહકાર આપીને આ મંડળ ઊભું કર્યું અને મુખ્ય પાત્ર ભેરવાનો હોય છે। તેમાં મારા પપ્પા બનતા અને ત્યાર પછી અત્યારે હું બનું છું। મારા પપ્પાનું દેહાંત થઈ ગયું 2018ની સાલમાં, એ પછીનું પાત્ર હું ભજવું છું।